જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં. ગિરનાર, જ્યાં નવનાથ સિદ્ધ ચોર્યાસીના બેસણા છે, સંત સુરા સિંહ અને ભક્ત કવિઓની આ ધરતી, જ્યાં ગરવો ગિરનાર આવેલ છે. આજે આપણે ગિરનારની જાણી અજાણી રહસ્યમય વાતો વિશે જાણીશું. પહેલાં તો આપણે ગિરનાર પર્વત વિશે વાત કરવી. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે આ પર્વતને પાંખો હતી, એટલે કે આ પર્વત ગમે ત્યાં ઉડીને જઈ શકતો, પરંતુ બ્રહ્માજીએ પૃથ્વીની પવનની ગતિ ઓછી કરવા માટે આ પાંખોને કાપી નાખી અને ગિરનાર સ્થાયી થયો. ગિરનાર હિમાલયના દીકરા છે. આજના ગિરનારમાં 5 ઊંચા શિખરો છે: ગોરખ શિખર, અંબાજી, ગૌમુખી, જૈન મંદિર અને સૌથી ઊંચા દત્તાત્રેય શિખર છે. આ પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેમાં લગભગ 10,000થી વધુ પગથિયાં આવેલા છે, જે આજના જૂનાગઢમાં આવેલો છે. ગિરનારમાં અનેક ચમત્કારી સાધુ સંત બાવા રહ્યા કરે છે. અનેક ઔષધિ આ ક્ષેત્રમાં મળી આવે છે. અમુક રોગો જે મળતા ન હોય તેવી ઔષધિઓ પણ અહીંયાથી મળી આવે છે, જો તમને તેના વિશે જાણ હોય તો. ગિરનાર ખૂબ જ રહસ્યોથી ભરેલો છે. આજે પણ અહીંયા પુરાતત્વવિદો દ્વારા શોધખોળ ચાલુ રહી છે. હવે વાત કરીએ ગિરનારની પરિક્રમાની, તો દિવાળી પછી કારતક સુદ 11થી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા થાય છે. એવું કહેવાય છે કે માતા પાર્વતી, જે ગિરનારના બહેન થાય, તેમના લગ્ન શિવ સાથે પોતાના ભાઈ ગિરનારની હાજરીમાં આ સમયે થયેલા. આ સાથે લગ્નમાં 33 કોટી દેવી દેવતા, બ્રહ્માજી, વિષ્ણુ, મહાલક્ષ્મી, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 જોગણી પધારેલા. આ સર્વેએ 4 દિવસ આ પર્વત પર રહી આ પર્વતની પરિક્રમા કરેલી. લોકવાયકા મુજબ હજુ પણ આ દેવી દેવતાઓ કોઈપણ સ્વરૂપે આ પરિક્રમા કરવા આ 4 દિવસ પધારે છે. પહેલાં આ પરિક્રમા સાધુ સંતો અને મોટી ઉંમરના લોકો કરતા. ભજન ભોજન આ 4 દિવસ ચાલતું અને પરિક્રમા થતી. આજે લાખોની સંખ્યામાં લોકો અહીંયા પરિક્રમા કરવા પહોંચે છે. કહેવાય છે કે આ 4 દિવસમાં કોઈ તકલીફ કે કોઈ ડર વગર કે જીવજંતુના ડંખ વગર આ પરિક્રમા થાય છે. પરિક્રમાથી સ્વાસ્થ્યરૂપી પણ અનેક ફાયદા થાય છે. આજે તો અંબાજી સુધી રોપવેની પણ સુવિધા થઈ ગઈ છે. ગિરનાર ક્ષેત્ર સર્વ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુ, મુસ્લિમ, જૈન લોકોનું આસ્થાનું સ્થળ છે. ગિરનાર પરિક્રમામાં આજે અનેક અન્નક્ષેત્ર ચાલુ થયા છે. પોતાના દુઃખ દર્દ ભૂલી લાખો લોકો આ ગિરનારની પરિક્રમા કરે છે. લગભગ 36 કિલોમીટરની આ યાત્રા જય ગિરનારીના નાદ સાથે ચાલુ થાય છે અને ભવનાથ પાસે પૂરી થાય છે. લોકો દામોદર કુંડમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધે છે. દર વર્ષે લાખો લોકો વધી રહ્યા છે. ગિરનારની સાથે જૂનાગઢમાં અનેક જગ્યાઓ આવેલી છે, જેમ કે ભવનાથ મંદિર, દાતારની જગ્યા, મહાપ્રભુજીની બેઠક, મુચકુંદ ગુફા, અશોકના શિલાલેખ, મોહમ્મદ મકબરા, પ્રાણી સંગ્રહાલયો છે, વેલિંગ્ટન ડેમ છે. તો તમે જો ગિરનારની યાત્રાએ આવતા હોય તો આ સ્થળોની મુલાકાત અચૂકથી લેજો. જીવનમાં એકવાર તો આ ગિરનાર ક્ષેત્રના દર્શન કરવા અને ગિરનારની પરિક્રમાનો લાહવો લેવો જોઈએ. જય માતાજી. અસ્તુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.